જ્યાં સફળતા નિશ્ચિત ત્યાં। નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું રિંકલ। સમાચારની શરૂઆત કરીએ તો ભાવનગરના પાલિતાણા માટે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું। પાલિતાણા અહિંસાની ભૂમિ, લાખો જૈન સમુદાયનું શ્રદ્ધાનું કેન્દ્ર છે। પાલિતાણાને શાકાહારી શહેર બનાવવાનું આયોજન મજબૂત બનશે। કોઈના ભોજનથી કોઈની આસ્થાને ઠેસ ન પહોંચે તે જરૂરી। અહિંસાની ભૂમિનો દરજ્જો જીવનભર કાયમ રહેશે। કોઈની આસ્થા સાથે ચેડા ન થાય તેવી વ્યવસ્થા કરીશું। વેજીટેરિયન પાલિતાણા વેજીટેરિયન શહેર તરીકે રહે તે માટેનો જે કંઈ આયોજન છે એ આયોજનને હજી વધુ મજબૂત બનાવવામાં આવશે। આ બાબતે ખાસ કરીને જે કાયદો છે, કોણ કયા પ્રકારનું ભોજન લે છે એ મહત્ત્વનું નથી, પરંતુ કોઈ બી વ્યક્તિ પોતાનું જે કંઈ ભોજનની જે રીતિ રિવાજ છે એનાથી બીજા કોઈ ધર્મની આસ્થા ના તૂટે તે કાર્ય બી ખૂબ મહત્ત્વનું છે અને તે કાર્યને આગળ વધારવાની જવાબદારી જે કોઈ અમારી છે તેને આવનારા દિવસોમાં અમે બહુ કડક હાથે કામ લઈશું અને આ કાયદાનું મજબૂતાઈથી અમલ કરવામાં આવશે। લવ જેહાદની ઘટના ઉપર ગૃહ રાજ્યમંત્રીની લાલ આંખ। પાલિતાણાની લવ જેહાદની 2 ઘટનાઓ પર બોલ્યા સંઘવી। પ્રેમ કરવો કોઈ ગુનો નથી, ઓળખ છુપાવી ભોળી યુવતીને ફસાવવું નહીં ચલાવી લેવાય। લવ જેહાદ માટે વિધર્મી લોકો મોટું ષડયંત્ર ચલાવે છે। નામ બદલી ખોટા કાગળો બનાવી દીકરીઓને ફસાવે છે। ગુજરાત પોલીસ કોઈ છૂટછાટ આપવાના મૂડમાં નથી। રાજ્યના તમામ પરિવારોને ગૃહ રાજ્યમંત્રીનું સૂચન કે માતા પિતા તમારા દીકરા દીકરીનું ધ્યાન રાખો। કોઈ ષડયંત્રમાં ફસાય તો અમારો સીધો સંપર્ક કરો। સંપર્ક કરનારની અમે ઓળખ છુપાવીને રાખીશું। પ્રેમ કરવો એ ખોટું નથી, પરંતુ તમારી ઓળખ છુપાવી, ડુપ્લિકેટ ઓળખ બતાવી, નવા કાગળિયા બનાવી, ખોટા કાગળિયાનો ઉપયોગ કરીને, ષડયંત્ર ચલાવીને ભોલી ભાલી દીકરીઓને ફસાવનાર એક બી વ્યક્તિને માત્ર પાલિતાણા નહીં પરંતુ ગુજરાતમાં ક્યાંય બી છોડવામાં નહીં આવશે। પાલિતાણાના કેસમાં 2 કેસો અમે ખૂબ ગંભીરતાથી લીધા છે। તેના તમામ કાગળો તપાસવામાં આવ્યા છે અને જે પ્રકારે આ ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું છે તે જરા બી ચલાવી લેવામાં નહીં આવશે કે આ પ્રકારના વિધર્મી લોકો કે જે પોતે એક આખું તંત્ર ચલાવી રહ્યા છે, નામો બદલવામાં આવે છે, ગુજરાતની બોલી બાલી દીકરીઓને આખું ષડયંત્ર ઊભું કરીને ફસાવવામાં આવે છે। તે તમામ લોકોને હું ચેતવણી આપવા માંગુ છું કે આ રાજ્યના ગૃહમંત્રી તરીકે આજે હું આપને ચેતવણી આપું છું, સાવધાન રહેજો। ગુજરાત પોલીસ આમાં કોઈ બી પ્રકારની છૂટછાટ આપવાના મૂડમાં નથી। ગુજરાત પોલીસ આમાં તમામ પ્રકારના કડકમાં કડક પગલાં આવનારા દિવસોમાં ભરશે। હું તમામ પરિવારોને સૂચન કરું છું કે આપ સૌ લોકો આપના દીકરા દીકરીનું ધ્યાન રાખો। આ પ્રકારની કોઈ બી ષડયંત્રમાં અગર આપની દીકરીને કોઈ ફસાવવાનો પ્રયત્ન કરતા હોય તો આપ અમારો સંપર્ક ડાયરેક્ટ કરી શકો છો। મોરબીમાં લવ જેહાદની ફરિયાદ, મહિલાને ભોળવીને વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું। મોરબી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। સાહિલ ઇકબાલ પઠાણ નામના યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે। અરવલ્લીમાં ભાજપનો સરપંચ સમારોહ યોજાયો। સરપંચ સન્માન કાર્યક્રમમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું। કાર્યક્રમમાં 130 કોંગ્રેસ કાર્યકરોના કેસરિયા। ઉત્તર ગુજરાત ભાજપ પ્રભારીના હસ્તે કરાયો પ્રવેશ। મોડાસામાં પ્રભારી રજની પટેલે ખેસ પહેરાવ્યો। વધુ માહિતી સાથે હાલમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ લાઈવ છે, સીધા જઈએ ત્યાં। એની જે અસર હોવી જોઈએ એ હાઇબ્રિડ ઇમ્યુનિટીના કારણે ક્યાંક ને ક્યાંક આપણને ઓછી વર્તાઈ રહી છે, છતાં પણ દુનિયા આપણી પાસેથી શીખે એ રીતનું કોવિડ મોડેલ આપણા દેશે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના
શાસનમાં આપણે પ્રસ્થાપિત કર્યું છે. આપણે ત્યાં રસીકરણનો વિષય હોય, રસી બનાવવાનો વિષય હોય, દવા બનાવવાનો વિષય હોય, તો દુનિયા પણ શીખે એ રીતની આખી વ્યવસ્થા જે આરોગ્યની ગોઠવાઈ છે. અને ત્રીજી લહેરમાં પણ વિવિધતા ધરાવતા આપણા દેશમાં પણ બધા જ રાજ્યોને, બધી જ પ્રજાને જુદા જુદા કલ્ચરવાળી સાથે રાખી અને આ કોવિડની લડાઈ સફળતાપૂર્વક આપણે પહેલી લહેર અને બીજી લહેર લડી ચૂક્યા છીએ. અને સંભવિત આ ત્રીજી લહેરમાં પણ એની વ્યવસ્થાઓ માટે સુસજ્જ થઈ ક્યાંય આપણે એમાં પાછા ના પડીએ એ બાબતની સમગ્ર બધા જ આરોગ્ય મંત્રીઓ સાથે દેશના થઈ છે. ગુજરાતે પણ ઇનિશિયેટિવ લઈ આરોગ્ય વિભાગ દ્વારા જર્મીસ પોર્ટલની પણ નોંધ લેવાઈ અને માનનીય મનસુખભાઈએ આ વિષયની પણ નોંધ લઈ અને કેન્દ્ર સરકાર દ્વારા આપણું જે આ પોર્ટલ છે એ બીજા રાજ્યોને પણ મળે એવી વાત પણ એમને કરી છે. અને ગુજરાતે જે નવા ઇનિશિયેટિવ્સ લીધા છે, 3જી તારીખથી તે 8મી તારીખ સુધી દરેકે દરેક શાળાઓમાં જઈ અને જે તરુણો છે, જે બાળકો છે, એમને જે વેક્સિનેશનનો વિષય પણ આપણે લગભગ 6 થી 7 દિવસમાં પૂરો કરી શકીએ એ રીતની વ્યવસ્થા. અને સાથે એ બાળકોના પણ આરોગ્યની ચકાસણી, એટલે ક્યાંય એમને શરદી, સળેખમ, ગળામાં દુખાવું અથવા તો કોઈ પણ પ્રકારના એવા લક્ષણ પણ હોય તો ત્યાં જ એનું ટેસ્ટિંગ થઈ જાય એ પ્રકારની પણ આપણે વ્યવસ્થા ગોઠવી છે. સાથે સાથે ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ છે, અત્યારે તો એટ રિસ્ક દેશોવાળા બધાનું જ આપણે ટેસ્ટિંગ કરતા હતા. અને રેન્ડમલી જે બાકીના ટ્રાવેલર્સ છે એમનું પણ 5 થી 10% વચ્ચે આપણે ટેસ્ટિંગ કરતા હતા. અને એ જે હાલ ઓમિક્રોનના જે આપણને દર્દીઓ મળ્યા છે બધાને આપણે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. એમનામાં કોઈ અત્યારે મેં પણ 2-4 દર્દીઓ સાથે વાત કરી છે, કોઈ પણ પ્રકારના લક્ષણો જણાતા નથી. સામાન્ય તાવ, સામાન્ય ગળામાં દુખાવો એ પ્રકારના જ લક્ષણો અને બિલકુલ એમનું ઓક્સિજન લેવલ અને બીજી બધી જ રીતે એ લોકો સક્ષમ છે. પરંતુ અગાઉ જે રીતની બીજી લહેરમાં આપણને અનુભવ થયો એ ત્રીજી લહેરમાં ન થાય એના માટેની વ્યવસ્થાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, દવાઓ, હોસ્પિટલની વ્યવસ્થા અને હોસ્પિટલની વ્યવસ્થામાં પણ ક્યાંય અરાજકતા ના ફેલાય એ રીતની ગાઈડલાઇન્સ અંગેની આ સમગ્ર ચર્ચાઓ કરવામાં આવી છે. આ ચર્ચાઓના ફળ સ્વરૂપે જે પણ કંઈ સુઝાવ આવ્યા છે એ સુઝાવમાં જે કરવા લાયક છે, યોગ્ય છે, એ આદરણીય મનસુખભાઈ એને નોંધ પણ કર્યા છે અને નોંધ કર્યા પછી આગામી સમયમાં એનો અમલ પણ થશે. ઋષિકેશભાઈ, જે પ્રકારે ઓમિક્રોનનું સંક્રમણ વધી રહ્યું છે, શું સ્કૂલોમાં બાળકોને ઓનલાઈન શિક્ષણ કરાવવા માટેની પણ કોઈ ચર્ચા કે એ પ્રકારનું પ્લાનિંગ ચાલી રહ્યું છે ફ્યુચર માટે? અત્યારે રાજ્યની અંદર બધી જ સ્કૂલો ખુલી છે. દરેક સ્કૂલને ઓનલાઈન, ઓફલાઈન જે રીતે ભણાવવું હોય એ રીતે ભણાવવાની છૂટ જ આપેલી છે. પરંતુ સ્કૂલોમાં પણ જ્યાં કદાચ કોઈ વર્ગની અંદર 2-4 કેસ આવી જાય અને એ ઈચ્છે તો એ વર્ગ પૂરતું અથવા તો એ સ્કૂલ પૂરતું એ જાતે ઓનલાઈન શિક્ષણ આપીને ભણાવી શકે. કોઈ સ્કૂલ આપણે બંધ નથી કરીને બધી જ સ્કૂલો આજની તારીખે ચાલુ છે. કોઈ પણ સ્કૂલને બંધ કરવાનો આદેશ રાજ્ય સરકાર દ્વારા અપાયો નથી. ઋષિકેશભાઈ, કોઈ નિયંત્રણો ભવિષ્યમાં તમે શપથ લેશો કે હું પોતે નિયમોનું પાલન કરીશ ને જે નિયમોનું પાલન નહીં કરતો ત્યાં હું હાજરી નહીં આપું? દરેકે પોતે પોતાના પરિવારને બચાવવાની પોતાની ફરજ છે. પોતાને ક્યાં જવું ના જવું એ વ્યક્તિ વિશેષે પોતે જાતે નક્કી કરવાનું હોય છે. સરકાર તો પોતે પોતાની વ્યવસ્થાઓ તૈયાર કરે, એને મેડિકલ સારવાર મળી રહે, એને બાકીની દવાઓની ઉપલબ્ધિ થાય એનો પ્રયત્ન કરતી હોય. પરંતુ કોવિડ બિહેવિયર, કોવિડ પ્રોટોકોલ પાળવાનું એ વ્યક્તિઓના હાથમાં હોય છે. ધન્યવાદ. નિયંત્રણો લાવવાની જે વાત છે ઋષિકેશભાઈ, નિયંત્રણો બાબતે થોડુંક નિયંત્રણો બાબતે તો ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રીએ હાલમાં જ પત્રકારોની સાથે વાતચીત કરી. તેઓએ જણાવ્યું કે આરોગ્ય મંત્રી સાથેની બેઠકમાં ગાઈડલાઈન અંગેની ચર્ચા કરવામાં આવી છે. તેઓએ પોતે પણ ઓમિક્રોનના દર્દીઓની સાથે વાતચીત કરી છે. તેઓએ કહ્યું કે માત્ર સામાન્ય તાવ અને ગળામાં દુખાવો જ થાય છે. ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે તેઓએ અપીલ કરી છે. જે રીતે તેઓએ મનસુખ માંડવિયાની સાથે ચર્ચા કરી તે બાદ તેઓએ આ નિવેદન આપ્યું છે.
પાટણમાં કોરોનાના કેસ વધતા શહેરમાં માસ્ક ડ્રાઈવ યોજાઈ હતી। શહેરના અલગ અલગ 8 માર્ગો પર અધિકારીઓ અને સેવાભાવી સંસ્થાના અગ્રણીઓ ડ્રાઈવમાં જોડાયા હતા। માસ્ક ડ્રાઈવમાં પ્રાંત અધિકારી, મામલતદાર, ડીડીઓ, પોલીસ જવાનોએ જાહેરમાં માસ્ક ન પહેરનારાઓને માસ્ક આપ્યું હતું। સાથે જ નિયમો પાળવા સૂચના આપી હતી। આ ડ્રાઈવમાં જેમણે રસી ન લીધી હોય તેમને તાત્કાલિક રસી લેવા અપીલ કરાઈ હતી। ઓમિક્રોન વેરિયન્ટ છે એ બહુ ઝડપથી ફેલી રહ્યું છે। એના અટકાવવા માટે લોકોમાં એ માસ્ક પહેરે એની એક હેબિટ બની જાય એના માટે અને એક અપીલ કરવામાં આવી રહી છે કે જે લોકોને રસીની ડોઝ નથી લીધી છે આ બંને ડોઝ લઈ લે। કોરોનાના કેસ વધતા મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગે તૈયારી કરી લીધી છે। જો આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેર આવે તો દર્દીઓને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે જિલ્લામાં 7 સરકારી અને 5 પ્રાઇવેટ મળીને કુલ 12 ઓક્સિજન પ્લાન્ટ ઉપલબ્ધ છે, જેમાં કુલ 11.81 મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા ધરાવે છે। જિલ્લામાં કોરોના સારવાર માટે હોસ્પિટલોમાં કુલ 3181 બેડ ઉપલબ્ધ છે, જેમાં વેન્ટિલેટર ધરાવતા 254, નોન વેન્ટિલેટરવાળા 305 અને 1594 ઓક્સિજન બેડ ઉપલબ્ધ છે। તંત્ર દ્વારા અને જે વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમ તો કુલ જે બેડ છે આપણા એની વ્યવસ્થા કરાઈ છે। સેકન્ડ વેવની અંદર જે મુશ્કેલી પડી હતી એને ધ્યાને લઈને વધુમાં વધુ બેડ ઉપલબ્ધ થાય, લોકોને હાલાકી ન ભોગવવી પડે એટલા માટે કુલ 3181 આપણે સરકારી અને પ્રાઇવેટના બેડની વ્યવસ્થા કરી છે। તે પૈકી ઓક્સિજનવાળા 1594 બેડ છે અને બાકીના નોન ઓક્સિજન 1587 બેડ છે। આ બેડ પૈકી 254 બેડ વેન્ટિલેટર સાથેના છે અને 305 નોન વેન્ટિલેટર સાથેના આઈસીયુના બેડ પણ આપણે ઉપલબ્ધ કરાવ્યા છે। અમદાવાદના વાડજમાં યોજાયેલા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી। મહત્વનું છે કે વાડજમાં કથાકાર જિગ્નેશ દાદાની શ્રીમદ ભાગવત કથા ચાલી રહી છે। એક સપ્તાહ ચાલનારી આ કથામાં રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા, જ્યાં જિગ્નેશ દાદાએ મુખ્યમંત્રીનું હાર પહેરાવી સ્વાગત કર્યું હતું। તો પોતાના સંબોધનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અમને બસ એટલા આશીર્વાદ જોઈએ છે કે અમે ધર્મને સાથે લઈને રાજધર્મનું કામ સારી રીતે કરતા રહીએ। અમે તો આપની પાસે એટલા આશીર્વાદ માગીએ કે ધર્મને સાથે લઈ અને રાજધર્મ સારી રીતે નિભાવી શકીએ એટલા આશીર્વાદ આપો અને ખૂબ સારા કામ છેવાડાના માનવી સુધી અમે પહોંચાડી શકીએ, બસ એ આપના ચરણોમાં પ્રાર્થના ફેરવું છું। જનપ્રતિનિધિઓના ફોન ઉપાડી યોગ્ય જવાબ આપવો પડશે। અમદાવાદ મનપાના અધિકારીઓને કમિશનરનો પરિપત્ર। અમદાવાદ મનપા કમિશનરનો લોચન સહેરાનો આ પરિપત્ર। કોર્પોરેટર, એમએલએ, એમપીનો ફોન ઉપાડીને જવાબ આપવો પડશે। ડેપ્યુટી કમિશનર સહિત તમામ અધિકારીઓને આ સૂચના આપવામાં આવી। નવા વર્ષથી જ એએમસી કમિશનરે આપી છે અધિકારીઓને સૂચના। અગાઉ પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે પણ ટકોર કરી હતી। અધિકારીઓને ચૂંટાયેલા નેતાઓના ફોન ઉપાડવા માટેની તેઓએ ટકોર કરી હતી। મહીસાગરના બાલાસિનોરનો એક વિડીયો વાયરલ થયો છે। ગેરકાયદે લાકડા ભરેલા ટ્રેક્ટરોને પોલીસનું પાયલોટિંગ। બાલાસિનોર એમએલએ ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો છે। એમએલએ પોલીસ રક્ષણ હેઠળ લાકડા ભરેલી ગાડી પકડી પાડી। એમએલએ અજીતસિંહ ચૌહાણનો મોટો આક્ષેપ છે। રક્ષણ કરતી પોલીસે ઉડાઉ જવાબ આપ્યો હતો। પોલીસ વન વિભાગના અધિકારીઓ પર એમએલએ આક્ષેપ લગાવ્યો છે। ગેરકાયદે લાકડા પથ્થર વહન માટે હપ્તા લેવાતા હોવાનો એમએલએ આક્ષેપ લગાવ્યો છે। ગેરકાયદે લાકડા વહનનો મુદ્દો વિધાનસભામાં એમએલએ ઉઠાવશે। ટ્રેક્ટરોનું પાયલોટિંગ કરવા આવ્યા છો કે ટ્રેક્ટરો પકડવા આવ્યા છો? આ બધા ટ્રેક્ટરો જાય છે, તમે આ 4 ટ્રેક્ટર છે, ગાડી એની પાછળ તમે આવો છો એટલે તમે પાયલોટિંગ કરો છો એનું, તો પછી ટ્રેક્ટરો પકડો છો તમે? આ તો પૂછ્યું તમે, આ પણ પૂછ્યું, આ ટ્રેક્ટરો તો જાય છે, તમે વિડીયો શૂટિંગ કરો, વિડીયો અમે ગાડી નહીં કરી, વિડીયો શૂટિંગ કરે આ ગાડી નંબર હાથે, અને હું આ વિધાનસભામાં પ્રશ્ન પૂછવાનો છું।
હું મને હામો મળ્યો, તમે બી પાયલોટિંગ કરીને આવતા, હું ગઢાવાડાથી પાછો આવ્યો છું, એટલે આ તો ફોરેસ્ટ વિભાગ આ લાકડાનું તસ્કરી કરાવે છે તો પોલીસ ખાતું કરાવે છે. હા તો તમે શું કરવાના, તમે શું એક્શન લેવાના છો એની કહો. 4 ટ્રેક્ટરની શું એક્શન લેવાના છે, કરવાના છો કે નથી કરવાના એ તો હું અત્યારે હોય જો અત્યારે પણ હું મકવાણા સાહેબને ભાઈ ટેલિફોન કરું છું પ્રાંત કલેક્ટરને, આ નંબરની ગાડી પાયલોટિંગ કરીને આવતી હતી. પાયલોટિંગ જ કર્યું છે તમે. હું ધારાસભ્ય છું આ મત વિસ્તારનો, હું વિધાનસભામાં પણ પ્રશ્ન ઉઠાવીશ. હું આ વખતે હું ત્યાં પેલા સંકલનમાં પણ પ્રશ્ન ઉઠાવવાનો છું. અને અત્યારે આ 4 ટ્રેક્ટર મેં જોયો, 4 ટ્રેક્ટર લાકડોના ભરેલા લગભગ 4 ટ્રેક્ટર મળ્યા. અને છેક આગળ આવતો મેં જોયું તો એ ટ્રેક્ટરોની પાછળ પોલીસની ગાડી એનું પાયલોટિંગ કરીને લઈને જતી. બાલાસિનોર નજીક જઈને એ બધા ટ્રેક્ટરો એકત્રિત કરી આગળ ઊભેલી પોલીસની ગાડી એને લઈ જવા માટે એ રોકાયેલી હતી. લગભગ 100 જેટલા પથ્થરના વાહનો અને 35થી 40 જેટલા લાકડા ગેરકાયદેસર કાપી અને લઈ જતા ટ્રેક્ટરો અને અન્ય વાહનો ફરે છે. પોલીસ ફોરેસ્ટના સહયોગથી હપ્તા લેવામાં આવે છે અને આ વાહનોને કાયમને માટે બાલાસિનોરમાંથી પસાર થવા દેવામાં આવે છે. જે વસ્તુને હું વિધાનસભામાં આ વખતે પ્રશ્નોત્તરીમાં મૂકવાનો છું અને પૂછવાનો છું હોમ મિનિસ્ટરને કે ભાઈ આ કોની રેમ નેઝર હેઠળ આ પથ્થર અને લાકડાનું નિકંદન કાઢવાનું કામ આ લોકો કરે છે અને પોલીસ અને અધિકારી વર્ગ એને સહકાર આપે છે. જૂનાગઢના ગિરનાર પર્વતને આંબવા માટે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ, જેમાં સિનિયર ભાઈઓમાં પરમાર લાલો, જુનિયર ભાઈમાં વડોદરાના લલિતકુમાર પ્રથમ ક્રમે આવ્યા છે, તો સિનિયર મહિલાઓમાં મોરબીના ભૂત ભૂમિકા અને જુનિયર બહેનોમાં પારુલબેન વાળા પ્રથમ ક્રમાંકે આવ્યા છે. કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી રદ થતી સ્પર્ધા આ વર્ષે યોજાતા સ્પર્ધકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો. આ સ્પર્ધાનો પ્રારંભ રાજ્યના મંત્રી દેવાભાઈ માલમના હસ્તે કરાયો હતો. આ સ્પર્ધામાં અંદાજે 1000 બાળકોએ ભાગ લીધો હતો, જેમાં ભાઈઓએ અંબાજીના 5500 પગથિયા સુધી દોડ લગાવી, જ્યારે બહેનોએ પરબ સુધીના 2500 પગથિયા સુધી દોડ લગાવી. તો હાલમાં પીએમ મોદી મેરઠમાં છે, સીધા છીએ ત્યાં. वीरपाल जी, अन्य सभी जनप्रतिनिधिगण और मेरठ, मुजफ्फरनगर, दूर दूर से आए मेरे प्यारे भाई और बहनों, आप सभी को 2022 की बहुत बहुत शुभकामनाएं. साल की शुरुआत में मेरठ आना अपने आप में मेरे लिए बहुत अहम है. भारत के इतिहास में मेरठ का स्थान सिर्फ एक शहर का नहीं है, बल्कि मेरठ हमारी संस्कृति, हमारे सामर्थ्य का भी महत्वपूर्ण केंद्र है. रामायण और महाभारत काल से लेकर जैन तीर्थंकरों और पंच प्यारों में से एक भाई धर्मसिंह तक मेरठ ने देश की आस्था को ऊर्जावान किया है. सिंधु घाटी की सभ्यता से लेकर देश के पहले स्वतंत्रता संग्राम तक इस क्षेत्र ने दुनिया को दिखाया है कि भारत का सामर्थ्य क्या होता है. 1857 में बाबा ओगडनाथ मंदिर
और वहीं से आजादी की जो ललकार उठी, दिल्ली कूच का आह्वान हुआ, उसने गुलामी की अंधेरी सुरंग में देश को नई रोशनी दिखा दी। क्रांति की इसी प्रेरणा से आगे बढ़ते हुए हम आजाद हुए और आज गर्व से अपनी आजादी का अमृत महोत्सव मना रहे हैं। मेरा सौभाग्य है कि यहां आने से पहले मुझे बाबा औगड़नाथ मंदिर जाने का अवसर मिला। मैं अमर जवान ज्योति भी गया, स्वतंत्रता संग्राम संग्रहालय में उस अनुभूति को महसूस किया जो देश की आजादी के लिए कुछ कर गुजरने वालों की दिलों में एक लालायित थी। भाइयों और बहनों, मेरठ और आसपास के इस क्षेत्र ने स्वतंत्र भारत को भी नई दिशा देने में महत्वपूर्ण योगदान दिया है। राष्ट्र रक्षा के लिए सीमा पर बलिदान हो या फिर खेल के मैदान में राष्ट्र के लिए सम्मान, राष्ट्रभक्ति की अलख को इस क्षेत्र ने सदा सर्वदा प्रज्वलित रखा है। नूरपुर मड़ैया ने चौधरी चरण सिंह जी के रूप में देश को एक विजनरी नेतृत्व भी दिया। मैं इस प्रेरणा स्थली का वंदन करता हूं, मेरठ और क्षेत्र के लोगों का अभिनंदन करता हूं। भाइयों और बहनों, मेरठ देश की एक और महान संतान मेजर ध्यानचंद जी की भी कर्मस्थली रहा है। कुछ महीने पहले केंद्र सरकार ने देश के सबसे बड़े खेल पुरस्कार का नाम दद्दा के नाम पर कर दिया। आज मेरठ की स्पोर्ट्स यूनिवर्सिटी मेजर ध्यानचंद जी को समर्पित की जा रही है। और जब इस यूनिवर्सिटी का नाम मेजर ध्यानचंद जी से जुड़ जाता है तो उनका पराक्रम तो प्रेरणा देता ही है, लेकिन उनके नाम में भी एक संदेश है। उनके नाम में जो शब्द है ध्यान, बिना ध्यान केंद्रित किए, बिना फोकस एक्टिविटी किए कभी भी सफलता नहीं मिलती है। और इसलिए जिस यूनिवर्सिटी का नाम ध्यानचंद से जुड़ा हुआ हो, वहां पूरे ध्यान से काम करने वाले नौजवान देश का नाम रोशन करेंगे, ये मुझे पक्का विश्वास है। मैं उत्तर प्रदेश के नौजवानों को यूपी की पहली स्पोर्ट्स यूनिवर्सिटी के लिए बहुत बहुत बधाई देता हूं। 700 करोड़ रुपए की लागत से बनने वाली ये आधुनिक यूनिवर्सिटी दुनिया की श्रेष्ठ
स्पोर्ट्स यूनिवर्सिटीज में से एक होगी। यहां युवाओं को खेलों से जुड़ी अंतर्राष्ट्रीय सुविधाएं भी तो मिलेगी, ये एक कैरियर के रूप में स्पोर्ट्स को अपनाने के लिए जरूरी स्किल्स का निर्माण करेगी। यहां से हर साल 1000 से अधिक बेटे बेटियां बेहतरीन खिलाड़ी बनकर निकलेंगे। यानी क्रांतिवीरों की नगरी, खेल वीरों की नगरी के रूप में भी अपनी पहचान को और सशक्त करेगी। साथियों, पहले की सरकारों से यूपी में, जब पहलों की सरकारें थी तब यूपी में अपराधी अपना खेल खेलते थे, माफिया अपना खेल खेलते थे। पहले यहां अवैध कब्जे के टूर्नामेंट होते थे, बेटियों पर फप्तियां कसने वाले खुलेआम घूमते थे। हमारे मेरठ और आसपास के क्षेत्रों के लोग कभी भूल नहीं सकते कि लोगों के घर जला दिए जाते थे। और पहले की सरकार अपने खेल में लगी रहती थी। पहले की सरकारों के खेल का ही नतीजा था कि लोग अपना पुश्तैनी घर छोड़कर पलायन के लिए मजबूर हो गए थे। अब योगी जी की सरकार पहले क्या क्या खेल खेले जाते थे, अब योगी जी की सरकार ऐसे अपराधियों के साथ जेल खेल रही है। 5 साल पहले इसी मेरठ की बेटियां शाम होने के बाद अपने घर से निकलने से डरती थी। आज मेरठ की बेटियां पूरे देश का नाम रोशन कर रही है। यहां मेरठ के सोतीगंज बाजार में साथियों, ये सोतीगंज बाजार में गाड़ियों के साथ होने वाले खेल का भी अब द एंड हो रहा है। अब यूपी में असली खेल को बढ़ावा मिल रहा है। यूपी के युवाओं को खेल की दुनिया में
छा जाने का मौका मिल रहा है। साथियों, हमारे यहां कहा जाता है, महाजनों येन गताः स पंथाः, अर्थात जिस पथ पर महान जन, महान विभूतियां चले, वही हमारा पथ है। लेकिन अब हिंदुस्तान बदल चुका है। अब हम 21वीं सदी में हैं और इस 21वीं सदी के नए भारत में सबसे बड़ा दायित्व हमारे युवाओं के पास ही है। और इसलिए अब मंत्र बदल गया है। 21वीं सदी का तो मंत्र है, युवा जनों, युवा जनों येन गताः स पंथाः। जिस मार्ग पर युवा चल रहे, वही मार्ग देश का मार्ग है। जिधर युवाओं के कदम बढ़ जाए, मंजिल अपने आप चरण चूमने लग जाती है। युवा नए भारत का कर्णधार भी है। युवा नए भारत का विस्तार भी है। युवा नए भारत का नियंता भी है और युवा नए भारत का नेतृत्व करता भी है। हमारे आज के युवाओं के पास प्राचीनता की विरासत भी है, आधुनिकता का बोध भी है। और इसलिए जिधर युवा चलेगा, उधर भारत भी चलेगा। और जिधर भारत चलेगा, जिधर भारत चलेगा, उधर ही अब दुनिया चलने वाली है। आज हम देखें तो साइंस से लेकर साहित्य तक, स्टार्टअप से लेकर स्पोर्ट्स तक, हर तरफ भारत के युवा ही छाए हुए हैं। भाइयों और बहनों, खेल की दुनिया में आने वाले हमारे युवा पहले भी सामर्थ्यवान थे। उनकी मेहनत में पहले भी कोई कमी नहीं थी। हमारे देश में खेल संस्कृति भी बहुत समृद्ध रही है। हमारे गांवों में हर उत्सव, हर त्योहार में खेल एक अहम हिस्सा रहता है। मेरठ में होने वाले दंगल और उसमें जो घी के पीपे और लड्डुओं की जीत का पुरस्कार मिलता है, उस स्वाद के लिए किसका मन मैदान में उतरने के लिए ना हो। लेकिन ये भी सही है कि पहले की सरकार की नीतियों की वजह से खेल और खिलाड़ियों को उनकी तरफ देखने का नजरिया बहुत अलग रहा। पहले शहरों में जब कोई युवा अपनी एक पहचान, अगर वो अपनी पहचान एक खिलाड़ी के रूप में बताता था, अगर वो कहता था कि मैं खिलाड़ी हूं, मैं फलाना खेल खेलता हूं, मैं उस खेल में आगे बढ़ा हूं, तो सामने वाले क्या पूछते थे मालूम है? सामने वाले पूछते थे, अरे बेटे खेलते हो ये तो ठीक है, लेकिन काम क्या करते हो?
यानी खेल की कोई इज्जत ही नहीं मानी जाती थी। गांव में यदि कोई खुद को खिलाड़ी बताता तो लोग कहते थे चलो फौज या पुलिस में नौकरी के लिए खेल रहा होगा। यानी खेलों के प्रति सोच और समझ का दायरा बहुत सीमित हो गया था। पहले की सरकारों ने युवाओं के इस सामर्थ्य को महत्व नहीं दिया। ये सरकारों का दायित्व था कि समाज में खेल के प्रति जो सोच है उसे खेल को उस सोच को बदल करके खेल को बाहर निकालना बहुत जरूरी है। लेकिन हुआ उल्टा, ज्यादातर खेलों के प्रति देश में बेरुखी बढ़ती गई। परिणाम ये हुआ कि जिस हॉकी में गुलामी के कालखंड में भी मेजर ध्यानचंद जी जैसी प्रतिभाओं ने देश को गौरव दिलाया, उसमें भी मेडल के लिए हमें दशकों का इंतजार करना पड़ा। दुनिया की हॉकी प्राकृतिक मैदान से एस्ट्रो टर्फ की तरफ बढ़ गई, लेकिन हम वहीं के वहीं रह गए। जब तक हम जागे तब तक बहुत देर हो चुकी थी। ऊपर से ट्रेनिंग से लेकर टीम सिलेक्शन तक हर स्तर पर भाई भतीजावाद, बिरादरी का खेल, भ्रष्टाचार का खेल, लगातार हर कदम पर भेदभाव और पारदर्शिता का तो नामो निशान नहीं। साथियों, हॉकी तो एक उदाहरण है, ये हर खेल की कहानी थी। बदलती टेक्नोलॉजी, बदलती डिमांड, बदलती स्किल्स के लिए देश में पहले की सरकारें बेहतरीन इकोसिस्टम तैयार ही नहीं कर पाई। साथियों, देश के युवाओं का जो असीम टैलेंट था वो सरकारी बेरुखी के कारण बंदिशों में जकड़ा हुआ था। 2014 के बाद उसे जकड़ने से बाहर निकालने के लिए, उस जकड़ में से बाहर निकालने के लिए हमने हर स्तर पर रिफॉर्म किए। खिलाड़ियों के सामर्थ्य को बढ़ाने के लिए हमारी सरकार ने अपने खिलाड़ियों को 4 शस्त्र दिए हैं। खिलाड़ियों को चाहिए संसाधन, खिलाड़ियों को चाहिए ट्रेनिंग की आधुनिक सुविधा, खिलाड़ियों को चाहिए अंतर्राष्ट्रीय एक्सपोजर, खिलाड़ियों को चाहिए चयन में पारदर्शिता। हमारी सरकार ने बीते वर्षों में भारत के खिलाड़ियों को ये 4 शस्त्र जरूर मिले, इसे सर्वोच्च प्राथमिकता दी है। हमने स्पोर्ट्स को युवाओं की फिटनेस और युवाओं के रोजगार, स्वरोजगार, उनकी कैरियर से जोड़ा है। टारगेट ओलंपिक पोडियम स्कीम यानी टॉप्स, ऐसा ही एक प्रयास रहा है। आज सरकार देश के शीर्ष खिलाड़ियों को उनके खाने पीने, फिटनेस से लेकर ट्रेनिंग तक लाखों करोड़ों रुपयों की मदद दे रही है। खेलो इंडिया अभियान के माध्यम से आज बहुत कम उम्र में ही देश के कोने कोने में टैलेंट की पहचान की जा रही है। ऐसे खिलाड़ियों को इंटरनेशनल लेवल का एथलीट बनाने के लिए
उनकी हर संभव मदद की जा रही है। इन्हीं प्रयासों की वजह से आज जब भारत का खिलाड़ी अंतर्राष्ट्रीय मैदान पर उतरता है तो फिर उसका प्रदर्शन दुनिया भी सराहती है, देखती है। पिछले साल हमने ओलंपिक में देखा, हमने पैरालंपिक में देखा, जो इतिहास में पहले कभी नहीं हुआ, वो पिछले ओलंपिक में मेरे देश के वीर बेटे बेटियों ने करके दिखाया।